રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો કરવામાં આવ્યો છે। વાંધા સૂચનો જે 30 દિવસ સુધી લેવામાં આવશે તેવી પણ તેમણે વાત કરી। યોગ્ય વાંધા અને સૂચનો હશે તો તેમાં સુધારો પણ કરવાની બાંહેધરી આપી છે। લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવી છે હવે, જેને કારણે ભાગેડુ લગ્ન પ્રથા પર રોક લાગી શકે। અગાઉ અલગ અલગ સમાજ તરફથી ભાગેડુ લગ્ન પ્રથા પર રોક લગાવવા માટે, આ ઉપરાંત દીકરીઓને લવ જેહાદની જાળમાં ફસાતી અટકાવવા માટે, લોકોના અને ઠગિયાઓના જાળમાં ફસાતી અટકાવવા માટે કેટલાય સમાજના અગ્રણીઓએ રજૂઆત કરી હતી, જેને ધ્યાને રાખીને હવે આ નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવી છે। વાંધા સૂચન જો કે 30 દિવસ સુધી લેવામાં આવશે અને જો યોગ્ય લાગશે એવા વાંધા અને સૂચન હશે તો આ નિયમોમાં ફેરફાર પણ કરાશે, સુધારો પણ કરવામાં આવશે તેવી બાંહેધરી ડેપ્યુટી સીએમે આપી છે। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। વિધાનસભા ગૃહમાં આ જાહેરાત થઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। વિધાનસભા ગૃહની અંદર નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતના નિયમ હેઠળ ગૃહની અંદર જાહેરાત કરી છે કે લગ્ન રજિસ્ટ્રેશન મેરેજ એક્ટ જે લગ્ન નોંધણી માટેનો કાયદો છે તેની અંદર સુધારો કરવામાં આવશે। નવા નિયમોના સુધારા માટે વાંધા સૂચનો અને સૂચનો આગામી 30 દિવસ સુધી લેવામાં આવશે। અલગ અલગ સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, આ ઉપરાંત કાયદાના નિષ્ણાંતો પાસેથી પણ સૂચનો લેવાશે અને 30 દિવસના આ વાંધા સૂચનો અને સૂચનો બાદ મેરેજ એક્ટ, ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટ જે છે તેની અંદર સુધારો કરવામાં આવશે। યોગ્ય વાંધા સૂચનો અને સૂચનો હશે તેમાં સુધારો થશે। લગ્ન નોંધણીની અંદર માતા પિતાની પરવાનગી જે છે તેને ફરજિયાત બનાવવા માટેનો પણ જે નિયમો છે તેની અંદર સુધારો કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહની અંદર નિવેદન આપ્યું છે કે અમારી સરકાર એ પ્રેમની વિરોધી નથી, પરંતુ પ્રેમના કારણે જે ગેરફાયદો લોકો ઉઠાવે છે તેની સામે નિયમો જે છે તેની અંદર સુધારો કરવામાં આવશે। તેમને અલગ અલગ ઉદાહરણો પણ આપ્યા અને તેના આધારે કહ્યું છે કે કોઈ પણ અયોગ્ય રીતે લગ્ન કરીને જો કોઈ દીકરીને અથવા તો દીકરાને છેતરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક નિયમો બનશે, જે હવે આ પ્રકારના લગ્નો અટકાવતા થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। નાયબ મુખ્યમંત્રીએ જ્યાં વિધાનસભામાં આ રજૂઆત કરી છે, તેમણે જાહેરાત કરી છે ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં જે સુધારો કરવામાં આવ્યો તેની।